શું તમારા પર એફઆઈઆર થઈ છે અને તમને ડર છે કે હવે સરકારી નોકરી નહીં મળે? તો આજે આ વિડીયોમાં આપણે એફઆઈઆર થવાથી સરકારી ભરતી પર સાચી કાનૂની સ્થિતિ સમજીએ. સૌપ્રથમ સમજવું જરૂરી છે કે એફઆઈઆર એ માત્ર એક આરોપ છે. એફઆઈઆર થવાથી કોઈ વ્યક્તિ ગુનેગાર સાબિત થતી નથી. જ્યાં સુધી કોર્ટ દ્વારા દોષ સાબિત ન થાય ત્યાં સુધી કાયદાની નજરે વ્યક્તિ નિર્દોષ જ ગણાય છે. હવે પ્રશ્ન આવે છે કે એફઆઈઆર હોવા છતાં સરકારી ભરતી મળી શકે કે નહીં? આઈપીસીની કલમ 504, 506 જેવા નાના પ્રકારના ગુનામાં સામાન્ય રીતે સરકારી ભરતી પર કોઈ ખાસ અસર થતી નથી. પરંતુ ગંભીર ગુનાઓ જેમ કે આઈપીસીની કલમ 302, 307, 376 અથવા પોક્સો જેવા કેસમાં ભરતી પ્રક્રિયા રોકાઈ શકે છે. પરંતુ ધ્યાન રાખજો, આવી સ્થિતિમાં ભરતી તરત જ રદ થતી નથી. મોટે ભાગે અંતિમ નિર્ણય કોર્ટના ચુકાદામાં લેવાય છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે માત્ર એફઆઈઆરના આધારે કોઈ વ્યક્તિને સરકારી નોકરી માટે અયોગ્ય ગણાવી શકાય નહીં. જો કોઈ ખોટી એફઆઈઆર કરવામાં આવી હોય અને પછી પોલીસ દ્વારા સમરી કે ક્લોઝર રિપોર્ટ આપી દેવામાં આવે તો આવી એફઆઈઆરની સરકારી ભરતી પર કોઈ નકારાત્મક અસર રહેતી નથી. પરંતુ એક મહત્ત્વની વાત યાદ રાખજો, ભરતી ફોર્મ ભરતી વખતે તમારા પર કોઈ પણ ફોજદારી કેસ હોય તો તેને ક્યારેય છુપાવશો નહીં. જો માહિતી છુપાવવામાં આવશે તો ભલે કેસ નાનો હોય, તમારી ભરતી સીધી રીતે રદ થઈ શકે છે. આથી યાદ રાખો, એફઆઈઆર એ અંત નથી. સાચી અને સંપૂર્ણ માહિતી આપવી એ જ સુરક્ષિત અને કાયદેસર માર્ગ છે. આ વિડીયો આપણને ઉપયોગી લાગ્યો હોય તો શેર કરો અને લાઈક કરો. થેન્ક યુ.